વિદ્યાર્થી મિત્રો, હું ચેતન પ્રજાપતિ. મિત્રો, આપણે જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાના પેપરનું સોલ્યુશન સમજી રહ્યા છીએ, જેમાં તેના અનુસંધાનમાં આજે આપણે પોલીસ ઇન્સ્પેક્ટર 30/6/2019 ના પેપરનું સોલ્યુશન કરવાનું છે, જેમાં આપણે પાર્ટ 1 માં મેથ્સ અને રીઝનિંગના 1 થી 5 પ્રશ્નો મૂકેલા છે. આજે આપણે મેથ્સ અને રીઝનિંગના જે બાકીના પ્રશ્નો છે તે સમજવા પ્રયત્ન કરીએ. મિત્રો, ટૂંક સમયમાં જ પોલીસ ભરતી બોર્ડ જીપીએસસી દ્વારા પીઆઈમાં લગભગ 137 જગ્યાઓ બહાર પડવાની છે. તો તેના અનુસંધાનમાં આ પેપર ખૂબ જ મહત્વનું પુરવાર થઈ શકે એમ છે, જેથી તમને આઈડિયા આવી શકે કે કેવા પ્રકારના પ્રશ્નો મેથ્સ અને રીઝનિંગના પૂછાઈ શકે છે. તો આજે આપણે બાકીના જે પ્રશ્નો છે ત્યાં શરૂઆત કરીએ. જેમ કે પ્રશ્ન 6 છે. શરૂઆતમાં આપણે સમજીએ કે 7 + 2 વર્ગમૂળમાં 10, 7 - 2 વર્ગમૂળમાં 10 એનું વર્ગમૂળ શોધવાનું છે. જે સંખ્યા આપેલી છે એનું વર્ગમૂળ એટલે કે સ્ક્વેર રૂટ આપણે શોધવાનું છે. તો અહીં જે સંખ્યા આપેલી છે એમાં a + b a - b એક ફોર્મ્યુલા છે. a + b a - b બરાબર a² - b². આ ફોર્મ્યુલાના ઉપયોગ દ્વારા આપણે સરળતાથી સમજી શકીએ. સૌપ્રથમ હું ફોર્મ્યુલા અહીં લખું છું. a + b a - b એના બરાબર આન્સર આવશે a² - b². તો આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને આપણે આનો આન્સર લાવી શકીએ. પૂરેપૂરું ધ્યાન આપજો. અહીં પણ 7 છે, અહીં પણ 7, એટલે ડાયરેક્ટ a² એટલે 7 નો વર્ગ આવશે, - b² એટલે 2√2 છે એનો સ્ક્વેર આવશે. 7 નો વર્ગ 49 થશે. 2√2 નો સ્ક્વેર 2 નો વર્ગ 4 થાય મિત્રો. વર્ગમૂળમાં 10 છે એનો 10 થાય. 10 × 4 એટલે 40 થાય. 49 - 40 એટલે 9. આ વેલ્યુ ધારો કે x છે એમ આપણે કહીએ. હવે અહીં જે આન્સરમાં માંગ્યું છે, જે જવાબ આવે એનું વર્ગમૂળ શોધવાનું છે મિત્રો. એટલે √x શોધવો પડે. માટે 9 નું વર્ગમૂળ આવશે 3. એટલે આપણો આન્સર આવશે 3. હવે ઓપ્શનો તરફ નજર કરીએ તો 3√3 છે, 2√3 છે, 9 છે, 3 આપેલો નથી, માટે ઓપ્શન ડી આપણો આન્સર આવશે. આ પ્રશ્નમાં ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે અને 9 આન્સર આવે છે માટે 9 લખી દે છે, પરંતુ વર્ગમૂળ માંગેલો છે તે પોઈન્ટ ખાસ ધ્યાન રાખવાનો છે. ચાલો એના પછીનો પ્રશ્ન તરફ આપણે નજર કરીએ. 272 નો વર્ગ - 128 નો વર્ગ. તો અહીં પણ a² - b² જે ફોર્મ્યુલા છે એનો ઉપયોગ થશે. a + b a - b. 272 + 128 પહેલા કૌંસમાં, બીજા કૌંસમાં 272 - 128 a + b a - 272 અને 128 એટલે 400 થશે. 272 માંથી 128 બાદ કરો એટલે 144 વધશે મિત્રો. હવે આ જે આન્સર આવે છે, આ ગુણાકાર કરવા બેસવાની જરૂર નથી. જે આન્સર આવે છે એનું વર્ગમૂળ લેવાનું છે મિત્રો. જેમ કે આને આપણે x કહીએ તો આનું વર્ગમૂળ એટલે વર્ગમૂળમાં x લેવો પડે આપણે. 400 નું વર્ગમૂળ સ્ક્વેર રૂટ થશે 20 અને 144 નું વર્ગમૂળ થશે 12. માટે 12 × 2 એટલે 24 એટલે 240 આપણો આન્સર આવશે. માટે ઓપ્શન સી આપણો આન્સર આવશે. તો આ પ્રમાણે ગણી શકાય. ચાલો આગળનો પ્રશ્ન. પ્રશ્ન 8 લઈએ. રકમ છે 750 ને કઈ નાનામાં નાની સંખ્યા વડે ગુણવાથી મલ્ટીપ્લાય કરવાથી તે પૂર્ણ ઘન બને છે? પરફેક્ટ ક્યુબ નંબર. ટૂંકમાં એક સંખ્યા આપેલી છે n, એ સંખ્યા ઓલરેડી પૂર્ણ ઘન નથી મિત્રો. આ તેને કઈ નાનામાં નાની સંખ્યા વડે ગુણવાથી તે પૂર્ણ ઘન એટલે કે પરફેક્ટ ક્યુબ નંબર બને છે? તો ભાગલા પાડો, જવાબ લાવો મિત્રો. જે સંખ્યા છે એના ભાગ પાડીશું. હવે કેવી રીતે ગણવું પહેલા આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. જેમ કે 750 છે, એના ભાગ પાડીએ. સૌપ્રથમ ધારો કે ખબર નથી તો 2 થી શરૂઆત કરી શકાય, કે 0 એકમનો અંક છે. જે સંખ્યામાં એકમનો અંક 0, 2, 4, 6, 8 હોય તે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય છે. 2 વડે આપણે આને ભાગીએ તો 375 આવે. હવે એને 2 વડે ભાગ ચાલતો નથી મિત્રો. 3 વડે ભાગ ચાલે તો અંકોનો સરવાળો કરવાનો. 5 ને 7 12, 12 ને 3 15, એટલે અંકોના સરવાળાને 3 વડે ભાગી શકાય છે. માટે આપેલી સંખ્યાને 3 વડે ભાગી શકાય. માટે 125 આવે. 125 એ 5 નો ઘન છે મિત્રો. તમને ખબર છે, ડાયરેક્ટ લખી દો તો પણ ચાલે. 5 નો ઘન એ પ્રમાણે લખી નાખો તો પણ ચાલે, અથવા સ્ટેપ બાય સ્ટેપ લખો તો આમ લખી શકાય. 5 વડે ભાગ્યા તો 25, ફરીથી 5 વડે ભાગ્યા તો 5, ફરીથી 5 વડે ભાગ્યા તો 1. બરાબર. પણ સમયનો બચાવ કરવો હોય તો ડાયરેક્ટ 5 નો ઘન તમે લખી શકો. હવે 3 વખત 5 છે એટલે 5 નો ઘન, જે પૂર્ણ ઘન સંખ્યા તો છે ઓલરેડી.
પરંતુ અહીં 3 અને અહીં 2 એ પૂર્ણ ઘન સંખ્યા નથી. પૂર્ણ સંખ્યા બનાવવામાં પૂર્ણ ઘન સંખ્યા બનાવવા માટે કોઈ પણ અંક 3 વખત રિપીટ થવું જોઈએ. જેમ કે 2 એક જ વખત છે, બાકીના 2 વખત 2 હોવા જોઈએ. એટલે 2 નો ઘન કરવા માટે 2 ની 4 ઘાત વડે ગુણવા પડે, 2 ની 2 ઘાત વડે ગુણવા પડે. તે પ્રમાણે 3 છે 3 નો વર્ગ વડે ગુણવા પડે. તેથી 3 ની 3 ઘાત થઈ શકે. 2 નો વર્ગ છે 4 અને 3 નો વર્ગ છે 9. એટલે 9 ગુણ્યા 4 એટલે 36 વડે ગુણવા પડે. માટે આપણો આન્સર આવશે 36. તો આ તો આપણી મેથડ સમજ્યા. પરીક્ષામાં થોડી પ્રેક્ટિસ દ્વારા જે સંખ્યા આપેલી છે તેનો ડાયરેક્ટ ભાગ કરીને તમે આ પ્રમાણે પણ ગણી શકો. જેમ કે બધાને ખબર છે 25 તરી 75, તો આ પ્રમાણે 25 ગુણ્યા 30 અથવા 250 ગુણ્યા 3 પણ કરી શકો તમે. આને ભાગ પાડી શકાય. 125 ગુણ્યા 2 થઈ શકે, તમે જાણો છો. આ તો સંખ્યા ઓલરેડી પૂર્ણ ઘન સંખ્યા છે જ. તો અહીં પૂર્ણ ઘન બનાવવા માટે 2 ની 2 ઘાત જરૂર પડે, અહીં 3 ની 2 ઘાત જરૂર પડે. એટલે 3 3 વખત થઈ જાય, 2 પણ 3 વખત થઈ જાય. 3 નો વર્ગ 9, 2 નો વર્ગ 4, 9 ગુણ્યા 4 એટલે 36 આપણો આન્સર આવે. એટલે જેમ પ્રેક્ટિસ થશે તેમ ઝડપ વધી શકે. ચાલો એના પછીનો સિમ્પ્લિફિકેશનનો પ્રશ્ન છે મિત્રો. હવે અહીં જે રૂલ્સ લાગુ પડશે, સરવાળાની ક્રિયા છે, અહીં ગુણાકારની ક્રિયા છે, કૌંસ આપેલા છે. તો હંમેશા સૌપ્રથમ નાના કૌંસ જે હોય એનું સિમ્પ્લિફિકેશન કરવું પડે. એટલે આનું સિમ્પ્લિફિકેશન આપણે કરીશું. પછી આ જે મોટો કૌંસ છે તેનું સિમ્પ્લિફિકેશન કરીશું. અને જે આન્સર આવે તેને 18/11 વડે મલ્ટીપ્લાય કરીશું. તો 4 ની -1 ઘાત એટલે મિત્રો 1/4 ની 1 ઘાત થાય એટલે 1/4 લખી શકાય. કારણ કે ઋણ ઘાતાંક છે. તે જ પ્રમાણે 1/3 લખી શકાય. કૌંસ થઈ ગયો. પ્લસ તે જ પ્રમાણે 1/6 નો વર્ગ લખી શકાય. એટલે 6 નો વર્ગ 36. અહીં મોટો કૌંસ ગુણ્યા 18/11. હવે આનું સિમ્પ્લિફિકેશન કરીશું. અહીં લસા લેવું પડે. 4 ગુણ્યા 3 એટલે 12 આવશે. અહીં ક્રોસ મલ્ટીપ્લિકેશન 3 × 3, 4 × 4 એટલે 3 ને 4 7 7/12 પ્લસ 1/36 ગુણ્યા 18/11. ચલો આનું સિમ્પ્લિફિકેશન કરીએ. તો 36 લસા આવશે એટલે 36 હું લખી દઉં છું. કોન્સન્ટ્રેશન રાખજો. 12 છે 36, 12 ગુણ્યા 3 એટલે 36, 3 વડે ગુણ્યા તો 7 ને પણ 3 વડે ગુણો તો 21 આવશે. 7 તરી 21 પ્લસ 36 × 36 1 વડે, માટે આની 1 વડે ગુણવાના એટલે 1 આવશે ગુણ્યા 18/11. તો અહીં થશે 21 ને 22 છેદમાં 36 ગુણ્યા 18/11. 11 દુ 22, 18 દુ 36. અહીં પણ 2 કેન્સલ થઈ ગયા. માટે આપણો આન્સર આવશે 1. તો આ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ ગણી શકાય. જેમ પ્રેક્ટિસ થશે એમ તમારે સ્પીડ લાઈન 1-2 સ્ટેપ તમે ઘટાડી શકો. માટે આપણો આન્સર આવશે 1. ચાલો નેક્સ્ટ સમજીએ મિત્રો. પ્રશ્ન છે નીચે આપેલી માહિતીનો બહુલક શોધો. હવે અહીં તમારે મધ્યસ્થ બહુલક નો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. બહુલક એટલે કે જે અવલોકન આપેલા છે તે અવલોકનમાં સૌથી વધુ વખત રિપીટ થતું અવલોકન, પુનરાવર્તન પામતું અવલોકન તે બહુલક કહેવાય છે. બાકી અહીં જે માહિતી આપેલી છે તે અવર્ગીકૃત માહિતી છે મિત્રો. તો અહીં જે અવલોકનો આપેલા છે તે જોઈ લઈએ. અહીં 12 છે, 17, 3, 14, 5, 8, 7, 15. તો તમે એક નિરીક્ષણ કરી શકો છો. જે અવલોકન આપેલું છે એમાં કોઈ પણ અવલોકન રિપીટ થતું નથી. જેમ કે ઓપ્શનમાં આપેલા છે 12, તો 12 રિપીટ થતું નથી મિત્રો, તમે જોઈ શકો છો. તે પ્રમાણે 15 છે એ પણ રિપીટ થતું નથી. એક જ વખત 15 છે તમે જોઈ શકો છો. 17 પણ એક જ વખત છે, બીજી વખત નથી, રિપીટ થતું નથી. માટે આપણો ઓપ્શન આવશે 1 પણ નહીં. એટલે કે ઓપ્શન ડી આપણો આન્સર થશે. કોઈ અવલોકન પુનરાવર્તન થતું નથી. બહુલક અસ્તિત્વ ધરાવતો નથી. એટલે એક પણ અવલોકન નથી. ઓપ્શન ડી આન્સર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રશ્ન 11 જે છે એક દોરીનો ટુકડો, એક દોરી છે એના ટુકડાની લંબાઈ આપેલી છે 40 સેન્ટીમીટર. તેને 3 ટુકડામાં કાપવામાં આવે છે. જે દોરીનો ટુકડો છે એના 3 ભાગ આપણે કરીએ છીએ. પ્રથમ વાક્ય છે સૌથી લાંબો ટુકડો મધ્યમ લંબાઈના ટુકડા કરતા
3 ગણો છે. મધ્યમ લંબાઈનો જે ટુકડો છે એના કરતા સૌથી લાંબો ટુકડો 3 ગણો છે. જ્યારે સૌથી ટૂંકો ટુકડો સૌથી લાંબા ટુકડા કરતા 23 સેન્ટીમીટર ઓછો છે. તો સૌથી ટૂંકા ટુકડાની લંબાઈ શોધો. તો મિત્રો આપણે એક ઉદાહરણથી અહીં સમજી લઈએ તો ખ્યાલ આવી જાય. જેમ કે અહીં હું આ એક રેખા દોરું છું. જેમ કે આપણે આ એ બી એ સૌથી લાંબો ટુકડો આપણે લીધો, માની લો. બી સી એ મધ્યમ ટુકડો લીધો, જ્યારે સી ડી એ સૌથી નાનો ટુકડો આપણે લઈએ છીએ. કોન્સન્ટ્રેશન રાખજો. એ બી સૌથી લાંબો ટુકડો, બી સી મધ્યમ ટુકડો, સી ડી નાનો ટુકડો. સાઈઝ પ્રમાણે આપણે આકૃતિ દોરી છે. હવે આપણે વાક્ય પ્રમાણે પહેલું આ જે લંબાઈ છે ટોટલ એડી એની લંબાઈ આપેલી છે 40 સેન્ટીમીટર ટોટલ. હવે રકમનું પ્રથમ વાક્ય સૌથી લાંબો ટુકડો એટલે એ બી, મધ્યમ લંબાઈનો ટુકડો એટલે બીસી કરતા 3 ગણો છે. ટૂંકમાં બીસી કરતા એબી ની લંબાઈ 3 ગણી છે. એટલે ધારો કે બીસી ની લંબાઈ આપણે x સપોઝ કરીએ છીએ x, તો આ એના કરતા 3 ગણો એટલે એબી કેટલું થશે મિત્રો? 3x થઈ શકે. 3 ગણો એટલે 3x થઈ શકે. તો મળી ગયું. ચલો એના પછીનું સેન્ટેન્સ સૌથી ટૂંકો ટુકડો એટલે સીડી, સૌથી લાંબા ટુકડો એટલે એબી, એના કરતા 23 સેન્ટીમીટર ઓછો છે. સીડી નું માપ એબી કરતા 23 સેન્ટીમીટર ઓછું છે. આ 3x છે તો આનું માપ મિત્રો થશે 3x - 23. ટૂંકમાં ત્રણેય ટુકડાની લંબાઈ મળી ગઈ. સૌથી મોટા ટુકડાની લંબાઈ 3x, મધ્યમ લંબાઈનો જે ટુકડો છે તે x, સૌથી નાનો ટુકડો છે 3x - 23. તો ત્રણેય ટુકડાનો સરવાળો કરીએ તો કેટલો આવવો જોઈએ? 40. તો સરવાળો કરી દઈએ. 3x અને x એટલે 4x, 4x અને 3x એટલે 7x. ઓલરેડી આ 23 છે -23 એ પણ લખવા પડે. તો ટોટલ ત્રણેય ટુકડાની લંબાઈ મળી જે 40 છે માટે બરાબર 40 થઈ શકે. આનું સિમ્પ્લિફિકેશન કરીએ. 7x એમના એમ, 40 - 23, 40 આ 23 જમણી બાજુ જાય એટલે પ્લસ થશે મિત્રો. એ ખાસ ધ્યાન રાખવાનું છે તમારે. 3 ના 3, 4 ને 2 6 63 માટે x ની વેલ્યુ મળે 7 9 63 માટે 9 મળે. x ની વેલ્યુ 9 મળી માટે સૌથી નાનો ટુકડો માંગ્યો છે. સૌથી નાનો ટુકડો એટલે 3x - 23, 9 × 3 એટલે 27 -23 એ 4 સેન્ટીમીટર આપણો આન્સર આવી જાય. માટે ઓપ્શન સી આપણો આન્સર થશે મિત્રો. સૌથી નાના ટુકડાની લંબાઈ 4 સેન્ટીમીટર. ટૂંકમાં x ની વેલ્યુ જે મળે છે તે અહીં આપણે મૂકવાની છે. તરત જવાબ આવી જાય. મધ્યમ ટુકડાની લંબાઈ માંગી હોય તો x એટલે 9 મળે. સૌથી મોટા ટુકડાની લંબાઈ માંગી હોય તો 9 × 3 એટલે 27 મળે. તો આ પ્રમાણે ગણી શકો. ચાલો એના પછીનો પ્રશ્ન 12 તરફ નજર કરીએ મિત્રો. મિત્રો એ પ્રશ્ન 12 અને 13 તે એવરેજ એટલે કે સરાસરીના પ્રશ્નો છે જે ખૂબ જ ઝડપથી જવાબ લાવી શકાય થોડી પ્રેક્ટિસ દ્વારા. તો સૌપ્રથમ આપણે પ્રશ્ન સમજીએ. એક ફેરી પર 50 ગાડીઓ અને 10 ટ્રક છે. ટૂંકમાં 50 ગાડીઓની સંખ્યા 50 છે અને ટ્રકની સંખ્યા 10 છે. ગાડીઓનું સરેરાશ દળ 1200 કિલોગ્રામ છે, જ્યારે ટ્રકોનું સરેરાશ દળ 3000 કિલોગ્રામ છે. એવરેજ આપેલી છે દળ, એવરેજ દળ. તો તમામ 60 વાહનોનું સરેરાશ દળ કેટલું થાય? મિત્રો તો સૌપ્રથમ આપણે મૌખિક મેથડ સમજીએ કે ગાડીઓની સંખ્યા 50 છે, ત્યારે એમનું એવરેજ દળ આપેલું છે 1200. એટલે એક ગાડીનું દળ 1200 માની લઈએ તો 50 ગાડીઓ છે માટે 1200 × 50 એટલે 60000 થાય. 60000 કિલોગ્રામ ટોટલ ગાડીઓનું વજન થાય. તે જ પ્રમાણે ટ્રકોનું વજન આપણે શોધવું હોય તો એક ટ્રકનું 3000 એવરેજ એટલે એક માની લઈએ. એવી 10 ટ્રક છે માટે 30000. 60000 ગાડીઓ વત્તા 30000 ટ્રક એ ટોટલ વજન થયું 90000. 90000 વજન થયું. વાહનો કેટલા છે ટોટલ? 60 વાહનો થયા ટોટલ. પણ 90000 ભાગ્યા 60, 90000 ને 60 વડે ભાગો એટલે આન્સર આવશે 1500. 15 × 6 = 90. 90000 ભાગ્યા 60 એટલે 1500 કિલોગ્રામ જવાબ આવી ગયો. હવે આપણે મેથડ થી સમજીએ. સરેરાશ વજન જે ખૂબ જ લાંબુ ના કરવું પડે, ટૂંકાણથી સમજવું પડે. વજન દળ અહીં દળના અર્થમાં છે. તો આપણે જાણીએ છીએ કે ગાડીઓની સંખ્યા કેટલી છે? તો 50 ગાડી છે, જેનું એવરેજ વજન કેટલું છે? 1200 માટે 50 × 1200. આ જે વજન મળ્યું તે ગાડીઓનું ટોટલ વજન મળ્યું. તે જ પ્રમાણે ટ્રકોનું ટોટલ વજન શોધવું પડે. ટ્રકોની સંખ્યા છે 10.
જેનું વજન આપેલું છે સરેરાશ દળ વજન આપેલું છે 3000 છેદમાં કુલ સંખ્યા, કારણ કે સરેરાશની સૂત્ર છે મિત્રો, ઉપર છે અવલોકનોની સંખ્યા, નીચે છે એ જે નીચે સંખ્યા આવશે, અહીં ઉપર કુલ સરવાળો આવશે, પ્લસ લઈશું આપણે. અહીં ટોટલ ગાડીઓ છે 60 માટે 60 લખ્યા. આનું સિમ્પ્લિફિકેશન કરીશું. 12 × 5 એટલે 60 એટલે 60,000 થયા. 30,000 છેદમાં 60, 60 ને 30 90,000 છેદમાં 60, 0 0 કટ, 15 × 90 1500 આપણો આન્સર આવી ગયો. એટલે આ પ્રમાણે ગણી શકાય. ચાલો એના પછીનો પ્રશ્ન પણ ખૂબ જ મહત્વનો સરસ પ્રશ્ન છે. એમાં કોઈ કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી. 9 વ્યક્તિમાંથી 8 વ્યક્તિઓ, ટોટલ વ્યક્તિઓ 9 છે, જેમાંથી 8 વ્યક્તિઓ તેમના ભોજન માટે 30 રૂપિયા ખર્ચ કરે છે. ટૂંકમાં 9 વ્યક્તિઓ હોટલમાં જમવા જાય છે, જેમાંથી 8 વ્યક્તિઓ 30 રૂપિયા એવરેજ ખર્ચ કરે છે, માથા દીઠ 30 રૂપિયા ખર્ચ કરે છે. 9મી વ્યક્તિ 18 રૂપિયા વધારે ખર્ચ કરે છે. ટૂંકમાં તે લોકો જે ખર્ચ કરે છે તેના કરતા 18 રૂપિયા વધારે ખર્ચ કરે છે. તો આ જે ટોટલ 9 વ્યક્તિઓ છે એનો સરેરાશ ખર્ચ કેટલો થાય? મિત્રો, વિધાઉટ કેલ્ક્યુલેશન સૌપ્રથમ સમજીએ. ટૂંકમાં પ્રત્યેક વ્યક્તિ 30 રૂપિયા ખર્ચ કરે છે. જે 8 વ્યક્તિઓ છે એટલે 30 રૂપિયા ખર્ચ કરે છે. 9મી વ્યક્તિ 18 રૂપિયા વધારે ખર્ચ કરે છે. તો ટોટલ 9 વ્યક્તિઓનું ગણીએ તો પ્રત્યેક વ્યક્તિના ભાગમાં 2 રૂપિયા વધુ આવે, કારણ કે રૂપિયા 18 આપેલા છે. વધુ ખર્ચ છે 18 રૂપિયા, બરાબર. અને 2 વડે કેમ ભાગ્યા આપણે? સોરી, વ્યક્તિઓ કેટલા છે? 9 વ્યક્તિઓ થાય, 9 વડે ભાગીએ 2 આવે. પ્રત્યેકના ભાગમાં 2 રૂપિયા વધુ આવે એટલે એવરેજ 2 વધી જાય. માટે જે એવરેજ છે તે 30 નહીં લેવાની, 2 રૂપિયા વધુ, માટે 32 રૂપિયા એવરેજ થઈ શકે. આ એક મૌખિક મેથડ છે. ફરીથી રિપીટ કરું છું. ટોટલ વ્યક્તિઓ 9, પોઈન્ટ નંબર 1, બરાબર. એમાં 8 વ્યક્તિઓ 30 રૂપિયા ખર્ચ કરે છે એટલે 30 એ પ્રમાણે માની લઈએ. 9મો વ્યક્તિ 18 રૂપિયા વધારે ખર્ચ કરે છે, માટે આ 9 વ્યક્તિના ભાગમાં 18 રૂપિયા આવ્યા. 18 ભાગ્યા 9 કર્યા એટલે 2 રૂપિયા દરેકના આમ વધી ગયા. એટલે શરૂઆતમાં 30,000, પછી 2 રૂપિયા પ્લસ થયા. 30 + 2 એટલે 32 રૂપિયા આન્સર થયો. હવે આપણે મેથડથી સમજીએ. સરેરાશ ખર્ચ શોધવો છે. તો ચલો 8 વ્યક્તિનો ગણી નાખીએ તો 8 × 30 એ 240 રૂપિયા થયા. પ્લસ જે 9મી વ્યક્તિ છે તે 18 રૂપિયા વધારે ખર્ચ કરે છે, એટલે 30માં 18 પ્લસ કરવા પડે. 30 ને 18 48 એટલો ખર્ચ થયો. ટોટલ આ 9 વ્યક્તિનો ખર્ચ થયો. વ્યક્તિ છે 9 માટે 9 વડે ડિવાઈડ કરવા પડે. હવે આપણે સરવાળો કરીશું. 8 ના 8 અહીં 8, 288 છેદમાં 9, 9 × 27, 1 વધ્યા 18, 9 × 18, માટે આપણો આન્સર આવશે 32. આ પ્રમાણે પણ ગણી શકાય. તો મિત્રો, આજે આપણે કેટલાક પ્રશ્નો સમજ્યા જે પોલીસ ઇન્સ્પેક્ટર એટલે પીઆઈ 2019ના પેપરના પ્રશ્નો હતા. જેમાં કોઈ પણ સમયનો વ્યય ન થાય, ખૂબ જ ઝડપથી તમે થોડી પ્રેક્ટિસ દ્વારા ગણી શકો એવા પ્રશ્નો હતા. હજુ પણ જે બાકીના પ્રશ્નો છે ઓલરેડી, તેના પછીના વિડીયોમાં આપણે સમજવા પ્રયત્ન કરીશું. મિત્રો, આ જે પ્રશ્નો સમજ્યા, જો તે તમને ગમ્યા હોય, આ વિડીયો જો તમને ગમે તો તેને તમે લાઈક કરી શકો છો. સાથે સાથે તમારું જે મિત્ર વર્તુળ છે એને શેર પણ કરી શકો છો. અને ચેનલને જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. નવા દિવસે નવા વિષય એટલે કે નવા આગળના જે પ્રશ્નો બાકી છે તે આપણે ગણાવીશું. તો આજે આટલે સુધી જોઈએ છીએ. હેવ અ ગુડ ડે.